નવસારીમાં વોર્ડ નંબર 12 માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા। નિકુંજ પાર્ક સોસાયટીના રહીશોનો બહિષ્કાર। પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી સુવિધાનો અભાવ। 15 વર્ષથી પ્રતિનિધિઓ ન આવ્યાનો આક્ષેપ છે। રહીશોએ મતદાન ન કરવાનો નિર્ણય જાહેર કર્યો। અમારી સોસાયટી અહીંયા 20 વર્ષથી છે અને 20 વર્ષથી અમે તમામ નગરપાલિકાના વેરાઓ ભરીએ છીએ, લાઇટ બિલો ભરીએ છીએ અને જે કંઈ પણ નક્કી કરેલા ધારાધોરણ મુજબ બિલો તમામ ભરીએ છીએ નિયમિત રીતે। પણ અમારા સોસાયટીમાં પીવાના પાણીના કનેક્શનની વ્યવસ્થા નથી, ડ્રેનેજની વ્યવસ્થા નથી, ચેમ્બરો ઉભરાય છે, પાણી ઉભરાય છે। અસંખ્ય વખત અમારે કમ્પ્લેન કરવી પડે, ત્યારે જઈને માંડ 2-3 જણા આવીને સોલ્વ કરી જાય અને અઠવાડિયા પછી પાછી એને એ જ પરિસ્થિતિ થઈ જાય। એનો કોઈ મૂળ નિકાલ નથી કે ભાઈ આનો શું નિકાલ કરવો અને કાયમી સમસ્યા સોલ્વ કરવી, એવું કોઈ એ લોકોએ પગલું લીધું નથી। ચૂંટણી આવી રહી છે, શું કહેશો મતદાનને લઈને? જ્યાં સુધી અમારું કામ નહીં થાય, સોસાયટીને જે અમારી માળખાગત સુવિધાઓ છે, ભાઈ પીવાના પાણીની વ્યવસ્થા, પછી ડ્રેનેજની વ્યવસ્થા, રસ્તો, રોડ, બ્લોક, પેવિંગ, એ બધું અમને જોઈએ। એ અમારી મૂળભૂત જરૂરિયાતો છે અને એની જ માંગણી અમે કરીએ છીએ। જ્યાં સુધી એ માંગણી અમારી પૂરી ના થાય ત્યાં સુધી અમે મત આપવાનો બહિષ્કાર કરીએ છીએ। 15 વર્ષથી તો પાણીની લાઈન જ નથી અહીંયા। મારું એટલું જ કહેવું છે કે અમારી મૂળભૂત જરૂરિયાતો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લોકો વોટ નથી આપવાના। અને અમારા સોસાયટીના બધા વડીલો લગભગ કેટલી બધી વાર પર્સનલી જઈને મળી આવ્યા છે। ફોર્મ ભરો, 1 જણ આવીને મળો, 5 જણ આવીને મળો, મેક્સિમમ જણા આવીને મળી જાય સોસાયટીના, તો અમે આગળ કાર્યવાહી કરી શકીએ। 1 જણ આવીને 1 જણ કમ્પ્લેન કરે તો અમે કાર્યવાહી ના કરી શકીએ, અમે નોંધણી ના લઈ શકીએ, એવી રીતે કહેવામાં આવે છે। એટલે અમારે સોસાયટીના બધા વડીલો અલગ અલગ જઈને, સાથે જઈને પણ કેટલી બધી વાર કમ્પ્લેન કરી છે, પણ એની કોઈ નોંધ લેવામાં આવી નથી આજ સુધી। અને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે અમારે છોકરાઓને સ્કૂલમાં રજા પડાવવી પડે છે કે ભાઈ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે એટલે અમારા છોકરા નહીં આવે। ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે કશે પાણી ભરાયું તો નથી, તમે છોકરાઓને સ્કૂલે કેમ નથી મોકલતા, ટ્યુશન કેમ નથી મોકલતા? પણ બસ આ અમારે ગટર ઉભરાય છે, પાણી બધું બેક આવે છે, લોકોના ઘરની અંદર પીવાનું પાણી નથી, ગટરની કોઈ સુવિધા નથી, લોકોના ઘરના ટોયલેટો ઉભરાઈ જાય છે, એવી રીતની ગટર ઉભરાય છે। ત્યારે બધું અડામાં છોડીને જતા રહ્યા છે। અને આ બ્લોકનું કામ જે અમારું છે, અહીંયા સુધીના બ્લોક નાખ્યા, આજે એ વાતને 12 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી એ કામ પાછું પૂરું કરવામાં આવ્યું નથી, કોઈ હાથમાં લીધું નથી।